હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કણની સંકલ્પના અને નિર્દેશ ફ્રેમ વિશે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કણ વિશે કે કણ એટલે શું. કણને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. તો કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. યાદ રાખજો મિત્રો કે કણને કોઈ જ પરિમાણ હોતા નથી, તેથી તે એક આદર્શ કલ્પના છે. કણને કોઈ પરિમાણ છે જ નહીં. જો કણને કોઈ પરિમાણ હોત તો આપણે એને નરી આંખે જોઈ શકીએ, પરંતુ કણને કોઈ જ પરિમાણ નથી. આથી તે આપણી એક આદર્શ કલ્પના છે અને તેથી વાસ્તવમાં કણ મળી શકે નહીં. ઓકે, તો કણ વિશે તમારે આટલા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે કે કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણને કોઈ જ પરિમાણ હોતા નથી. આથી કણ એક આદર્શ કલ્પના છે, જેથી વાસ્તવમાં કણ મળી શકે નહીં. પરંતુ કેટલાક સંજોગોમાં આપણે આપેલ પદાર્થને કણ તરીકે લઈ શકીએ છીએ. તો કયા સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકીએ એની વાત કરીએ આપણે. ધ્યાન આપજો. મેં તમને કીધું કે કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ, પરંતુ અમુક સંજોગોમાં આપણે કોઈ પદાર્થને કણ તરીકે લેવો હોય તો લઈ શકીએ છીએ. તો કયા સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય એની આપણે વાત કરીએ. હું એક ઘન પદાર્થ લઈ લઉં છું, ગમે તે આકારનો લઈ શકાય તમારે ઘન પદાર્થ. હવે આપણને ખબર છે કે ઘન પદાર્થ અસંખ્ય કણોનો બનેલો હોય છે. ઘન પદાર્થ અસંખ્ય કણોનો બનેલો હોય છે. એમાંથી હું 3 કણો ધ્યાનમાં લઉં છું. એ કણોનું આ રીતે નામ આપી દઉં: 1, 2 અને 3. આપણને ખબર કે ઘન પદાર્થ અસંખ્ય કણોનો બનેલો હોય છે અને આ કણોને મેં નામ આપી દીધા. અસંખ્ય કણોમાંથી હું 3 કણો ધ્યાનમાં લઉં છું અને એ કણોને મેં નામ આપી દીધા 1, 2 અને 3. હવે આપણને એ પણ ખબર છે કે ઘન પદાર્થની અંદર જે કણો છે એ કણો નિશ્ચિત સ્થાન પર ગોઠવાયેલા હોય છે. ઘન પદાર્થની અંદર જે કણો છે એ કણો નિશ્ચિત સ્થાન પર ગોઠવાયેલા હોય છે. હવે આપણે શું કરીએ છીએ કે આ ઘન પદાર્થ પર આપણે બાહ્ય બળ લગાડીએ છીએ. આ ઘન પદાર્થ પર આપણે બાહ્ય બળ લગાડીએ છીએ, જેના પરિણામે આ ઘન પદાર્થ છે ને એ ઘન પદાર્થ ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? તો હું કહું છું કે આ ઘન પદાર્થ રેખીય ગતિ કરે છે. ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડતા ઘન પદાર્થ રેખીય ગતિ કરે છે. તો શું એવું બને કે ઘન પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે ઘન પદાર્થની અંદર આવેલા કણોના સ્થાન બદલાઈ જાય? ફરી કહું છું, શું એવું બને કે જ્યારે આ ઘન પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ઘન પદાર્થના કણોના સ્થાન બદલાઈ જાય? બદલાય કે ના બદલાય? ના બદલાય. કારણ કે ઘન પદાર્થમાં દરેક કણો નિશ્ચિત સ્થાન પર ગોઠવાયેલા હોય. એટલે ભલે ને આ ઘન પદાર્થ ગતિ કરતો હોય તો કણ 1 એના એ જ સ્થાન ઉપર હશે, કણ 2 પણ એના એ જ સ્થાન ઉપર હશે અને કણ 3 પણ એના એ જ સ્થાન ઉપર હશે. એટલે કે આપણે કહી શકીએ કે ઘન પદાર્થ ગતિ કરતો હોય તો ઘન પદાર્થના બધા જ કણો એક સરખા સમયમાં એક સરખો અંતર કાપતા હોવા જોઈએ. ઘન પદાર્થ જો ગતિ કરતો હોય તો ઘન પદાર્થના બધા જ કણો એક સરખા સમયમાં એક સરખો અંતર કાપતા હશે. તો આવા સંજોગોમાં મારે જો ઘન પદાર્થની ગતિનું વર્ણન કરવું હોય તો મારે બધા જ કણોની ગતિનું વર્ણન કરવાની જરૂર નથી. કેમ? કારણ કે આ બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. તો પછી ઘન પદાર્થની ગતિનું વર્ણન કરવું હોય તો કોઈ એક પ્રતિનિધિત કણની ગતિ પરથી સમગ્ર ઘન પદાર્થની ગતિનું વર્ણન કરી શકાય. અને આવા સંજોગોમાં ઘન પદાર્થને આપણે કણ તરીકે લઈ શકીએ. તો પહેલો મુદ્દો, કયા સંજોગોમાં આપણે પદાર્થને કણ તરીકે લઈ શકીએ? તો એમાં મેં પહેલું ઉદાહરણ આપ્યું કે રેખીય ગતિ કરતા ઘન પદાર્થના
રેખીય ગતિ કરતા ઘન પદાર્થના બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. માત્ર રેખીય ગતિ, ખાસ ધ્યાન રાખજો કે માત્ર રેખીય ગતિ કરતા ઘન પદાર્થના બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. આવા સંજોગોમાં ઘન પદાર્થની ગતિનું વર્ણન કોઈ એક પ્રતિનિધિત કણની ગતિ પરથી કરી શકાય. ઘન પદાર્થની ગતિનું વર્ણન કોઈ એક પ્રતિનિધિત કણની ગતિ પરથી કરી શકાય. તો મેં અહીંયા પ્રતિનિધિત કણ તરીકે કણ 2 ને પસંદ કરી લીધો. હું કણ 2 ની ગતિનું વર્ણન કરું એ ઘન પદાર્થની ગતિના વર્ણન બરાબર જ થશે. કેમ? કારણ કે ઘન પદાર્થની અંદર બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે. તો આવા સંજોગોમાં આ ઘન પદાર્થને આપણે કણ તરીકે લઈ શકીએ. તો દરેક વિદ્યાર્થીએ પહેલો મુદ્દો યાદ રાખવાનો છે કે કયા સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય. ફરીથી રિપીટ કરું છું, યાદ રાખજો. હવે રેખીય ગતિ કરતા ઘન પદાર્થના બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતા હોય તો આ પદાર્થની ગતિનું વર્ણન કોઈ એક પ્રતિનિધિત કણની ગતિ પરથી કરી શકાય અને આવા સંજોગોમાં ઘન પદાર્થને કણ તરીકે લઈ શકાય. હવે આપણે બીજા મુદ્દા દ્વારા સમજીએ. ધારો કે આ પૃથ્વી છે, આપણી પૃથ્વી. ઓકે, આ આપણી પૃથ્વી. પૃથ્વીનું દળ આપણે શું લઈએ છીએ? એમી. પૃથ્વીના દળને એમી વડે દર્શાવી દઉં. હમણાં દળ યાદ નથી રાખવું આપણે. અને આ છે સૂર્ય. એનું દળ એમએસ. જો કોઈ વિદ્યાર્થીને જાણવું હોય તો એમએસ સૂર્યનું દળ 2 × 10 ની 30 kg છે અને પૃથ્વીનું દળ 6 × 10 ની 24 kg છે. હવે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને આપણે અંતરના એકમ તરીકે લઈએ છીએ. અને એ અંતર કેટલું છે તમને ખબર છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ 1.496 × 10⁻11 મીટર છે. ઓકે, આ દરેક વિદ્યાર્થીને ખબર જ છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. અને 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર કેટલા થાય? તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર થાય 1.496 × 10⁻11 મીટર થાય. તો અહીંયા ધ્યાન આપજો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એ સૂર્ય અને પૃથ્વીના પરિમાણ એટલે કે સાઇઝ કરતા ખૂબ જ વધારે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સૂર્ય અને પૃથ્વીના પરિમાણ કરતા ખૂબ જ વધારે છે. તો આવા સંજોગોમાં આપણે સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળની ગણતરી કરતા હોય તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર લખવું હોય તો મેં તમને પહેલા ચેપ્ટરની અંદર શીખવાડ્યું કે ગુરુત્વાકર્ષી બળ એ 2 પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ આપણે અંતર r લઈ લઈએ. r = 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો આ બંને વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળનું મારે સૂત્ર લખવું હોય તો F = હું લખી શકું G me ms / r². તો સમજો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સૂર્ય અને પૃથ્વીના પરિમાણ એટલે કે સાઈઝની સરખામણીમાં ખૂબ જ વધારે છે. અને આવા સંજોગોમાં જ્યારે આપણે સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળની ગણતરી કરતા હોય તો આપણે સૂર્ય અને પૃથ્વીને કણ તરીકે લઈ શકીએ. તો મુદ્દો કઈ રીતે યાદ રાખવાનો છે સમજો કે 2 પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તે પદાર્થોના પરિમાણ અવગણ્ય હોય એટલે પરિમાણ બહુ જ નાના હોય, અવગણી શકાય તેવા હોય, તેવા સંજોગોમાં આ પદાર્થોને આપણે કણ તરીકે લઈ શકાય. ધ્યાન આપજો. 2 પદાર્થો, આપણે કયા 2 પદાર્થો લીધા છે? સૂર્ય અને પૃથ્વી. તો 2 પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તેમના પરિમાણ અવગણી શકાય તેટલા નાના હોય તો તેવા સંજોગોમાં આ પદાર્થોને કણ તરીકે લઈ શકાય. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કરોડો કિલોમીટર હોવાથી
સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કરોડો કિલોમીટર હોવાથી તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળની ગણતરી કરતી વખતે સૂર્ય અને પૃથ્વીને આપણે કણ તરીકે લઈ શકીએ છીએ. તો બીજો મુદ્દામાં શું ધ્યાન રાખવાનું છે કે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તેમના પરિમાણો જો અવગણ્ય હોય તો તે પદાર્થને આપણે કણ તરીકે લઈ શકાય. તો 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકાય કે કણ એટલે શું, કયા સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય. તો ધ્યાન આપજો, કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ અને અમુક સંજોગોમાં આપેલા પદાર્થને કણ તરીકે લઈ શકાય. એમાં પહેલો મુદ્દો, રેખીય ગતિ કરતા ઘન પદાર્થના બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતા હોય તો તે પદાર્થની ગતિનું વર્ણન કોઈક પ્રતિનિધિત કણની ગતિ પરથી કરી શકાય અને આવા સંજોગોમાં તે પદાર્થને ઘન પદાર્થને કણ તરીકે લઈ શકાય. બીજો મુદ્દો કે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તે પદાર્થોના પરિમાણ અવગણ્ય હોય તો તે સંજોગોમાં તે પદાર્થને આપણે કણ તરીકે લઈ શકીએ છીએ. હવે આપણે નિર્દેશ ફ્રેમની વાત કરીએ. સૌથી પહેલા આપણે સમજીએ કે નિર્દેશ ફ્રેમની જરૂરિયાત શું છે અને ત્યારબાદ આપણે વાત કરીએ કે નિર્દેશ ફ્રેમ એટલે શું. તો 2 મુદ્દા આપણે ખાસ સમજવાના છે કે નિર્દેશ ફ્રેમની જરૂરિયાત શા માટે છે અને નિર્દેશ ફ્રેમ એટલે શું. તો ગયા લેક્ચરમાં આપણે ગતિ વિશે વાત કરી કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. અને મેં તમને એ પણ વાત કરી કે કોઈ અવલોકનકારની દ્રષ્ટિએ જે પદાર્થ ગતિમાં હોય એ બીજા અવલોકનકારની દ્રષ્ટિએ તે પદાર્થ સ્થિર હોઈ શકે. અને કોઈ પણ પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે તેનો આધાર અવલોકનકારની સ્થિતિ પર આધાર રાખે છે. ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે તેનો આધાર અવલોકનકારની સ્થિતિ પર રહેલો છે. આથી જ આપણે કહી શકીએ કે એક અવલોકનકારની દ્રષ્ટિએ જે પદાર્થ સ્થિર હોય તે બીજા અવલોકનકારની દ્રષ્ટિએ ગતિમાં હોઈ શકે. તો માની લો કે તમારે કોઈ એક કણ છે અને એ કણની ગતિનું તમારે વર્ણન કરવું છે. હું એક કણ લઈ લઉં છું, અહીંયા આ રહ્યો આ કણ, અને તમારે આ કણની ગતિનું વર્ણન કરવું છે. તો આ કણની ગતિનું વર્ણન કરવું હોય તો આપણે સમયની દરેક ક્ષણે આ કણનું સ્થાન જાણવું પડે. સમજો શું કહેવા માંગુ છું કે કોઈ પણ પદાર્થ ગતિમાં છે કે સ્થિર એનો આધાર શેના પર રહેલો છે? અવલોકનકારની સ્થિતિ પર રહેલો છે કે અવલોકનકાર કયા સ્થળેથી કઈ સ્થિતિમાં અવલોકન કરે છે તેના પર આધાર રાખે છે. અને મારે એક કણની ગતિનું વર્ણન કરવું છે. તો કણની ગતિનું વર્ણન કરવું હોય તો સમયની દરેક ક્ષણે મારે આ કણનું સ્થાન જાણવું પડે. હવે જો કણનું સ્થાન નક્કી કરવું હોય તો કણનું સ્થાન નક્કી કરવા માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડે. કોઈ પણ કણનું સમયની દરેક ક્ષણે સ્થાન જાણવું હોય, સ્થાન નક્કી કરવું હોય તો નિર્દેશ ફ્રેમની જરૂર પડે. તો પહેલા ક્વેશ્ચનનો જવાબ આપણને મળી ગયો. નિર્દેશ ફ્રેમની જરૂરિયાત એટલે શું, કેમ આપણને નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે? તો જવાબ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ કણની ગતિનું વર્ણન કરવા માટે સમયની દરેક ક્ષણે કણનું સ્થાન જાણવું પડે અને કણનું સ્થાન નક્કી કરવા માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. હવે આપણે સમજીએ કે નિર્દેશ ફ્રેમ એટલે શું. તો કણનું સ્થાન નક્કી કરવા માટે આપણે પરસ્પર લંબ હોય, કણનું સ્થાન નક્કી કરવા માટે પરસ્પર લંબ હોય એવી 3 અક્ષોવાળી નિર્દેશ ફ્રેમ લઈ શકાય. સમજો, મારે કણોનું સ્થાન નક્કી કરવું છે તો કણનું સ્થાન નક્કી કરવા માટે પરસ્પર લંબ હોય એવી 3 અક્ષોવાળી હું નિર્દેશ ફ્રેમ લઈ શકું છું. એટલે આ જે મેં 3 અક્ષો લીધી
એ 3 અક્ષોને હું નિર્દેશ ફ્રેમ તરીકે વિચારી શકું. ધારો કે આ નિર્દેશ ફ્રેમની 3 અક્ષો x, y, z. ધારો કે આ નિર્દેશ ફ્રેમની 3 અક્ષો x, y, z છે, જેને આપણે શું કહીએ છીએ? યામાક્ષો કહીએ છીએ. જેને આપણે યામાક્ષો કહીએ છીએ. ઓકે, પહેલેથી ધ્યાન આપો કે આપણે આ કણનું સ્થાન નક્કી કરવું છે. તો કણનું સ્થાન નક્કી કરવું હોય તો શેની જરૂર પડશે? નિર્દેશ ફ્રેમની જરૂર પડશે. આ માટે આપણે પરસ્પર લંબ હોય એવી 3 અક્ષોવાળી નિર્દેશ ફ્રેમ પસંદ કરી. અને આ નિર્દેશ ફ્રેમની 3 અક્ષો x, y, z ને આપણે શું કહી દીધું? યામાક્ષો કહીએ છીએ. અને આ અક્ષો ત્રણેય અક્ષ x, y, z નું છેદન બિંદુ O, જેને આપણે કહીએ છીએ સંદર્ભ બિંદુ. આ ત્રણેય અક્ષો ના છેદન બિંદુ O ને આપણે સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ચલો, અહીંયા સુધી ક્લિયર છે. આપણે સમયની દરેક ક્ષણે આ કણનું સ્થાન જાણવું છે. શા માટે? તો આ કણની આપણે ગતિનું વર્ણન કરવું છે. તો આપણે આ કણની ગતિનું વર્ણન કરવું હોય તો સમયની દરેક ક્ષણે કણનું સ્થાન જાણવું પડે. આ માટે આપણે પરસ્પર લંબ હોય એવી 3 અક્ષોવાળી નિર્દેશ ફ્રેમ લઈએ છીએ. અને આ નિર્દેશ ફ્રેમની 3 અક્ષો x, y, z ને આપણે યામાક્ષો કહીએ છીએ. અને ત્રણેય અક્ષોના છેદન બિંદુ O ને આપણે સંદર્ભ બિંદુ કહીએ છીએ. ક્લિયર છે અહીંયા સુધી? હવે ઉગમ બિંદુ O ની સાપેક્ષે આ કણના યામ આપણે લખવા હોય તો કયા લખી શકીએ? તો ઉગમ બિંદુ O ની સાપેક્ષે આ કણના યામ x, y, z થાય. ઉગમ બિંદુ O ની સાપેક્ષે આ કણના યામ x, y, z થાય. તો ઉગમ બિંદુની સાપેક્ષે કણના યામ x, y, z તે કણનું, ધારો કે આપણે આ કણને નામ આપી દઈએ કણ P. તો ઉગમ બિંદુ O અથવા સંદર્ભ બિંદુ O ની સાપેક્ષે કણના યામ x, y, z કણ P નું આ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે સ્થાન દર્શાવે છે તેમ કહેવાય. સમજો, ઉગમ બિંદુ O કે સંદર્ભ બિંદુ O ની સાપેક્ષે કણ P ના યામ x, y, z એ કણ P નું નિર્દેશ ફ્રેમની સાપેક્ષે સ્થાન દર્શાવે છે તેમ કહેવાય. તો સ્થાન નક્કી થઈ ગયું. હવે આપણે સમય નક્કી કરવા માટે શું કરીએ? તો સમયના માપન માટે આપણે આ તંત્રમાં એક ઘડિયાળ મૂકી દઈએ. સમયના માપન માટે આપણે શું કરીએ છીએ? તો આ તંત્રની અંદર એક ઘડિયાળ મૂકી દઈએ. તો સમયના માપન માટે જો આ તંત્રમાં એક ઘડિયાળ મૂકવામાં આવે તો આ ઘડિયાળ સહિત જે ભાઈ આ તંત્ર થયું ને એ તંત્રને આપણે કહીએ છીએ નિર્દેશ ફ્રેમ. સમયના માપન માટે આપણે ઘડિયાળ મૂકી દઈએ તો ઘડિયાળ સહિત આ જે આખું જે તંત્ર તૈયાર થયું એ તંત્રને આપણે નિર્દેશ ફ્રેમ કહીએ છીએ. એટલે ઘડિયાળ આપણને શું બતાવે છે? સમય બતાવે છે. અને કણના યામ આપણને શું બતાવે છે? સ્થાન દર્શાવે છે. સમજો, ઘડિયાળ આપણને સમય બતાવે છે અને કણના યામ આપણને શું દર્શાવે છે? કણનું સ્થાન. તો આમ આપણે આ નિર્દેશ ફ્રેમની મદદથી સમયની દરેક ક્ષણે કણનું સ્થાન જાણી શકીએ અને તેના પરથી આપણે કણની ગતિનું વર્ણન કરી શકીએ. જો સમય સાથે કણના બધા જ યામો x, y, z અચળ રહેતા હોય એટલે સમય બદલાય, પરંતુ કણના યામ બદલાય નહીં. કણના યામ એના એ જ રહે. અત્યારે t સમયે ધારો કે કણના યામ x, y, z છે. પછી t = t1, t = t2, t = t3 સમયે પણ જો કણના યામ x, y, z હોય તો આ કણ આ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે સ્થિર છે તેમ કહેવાય. પરંતુ જો સમય સાથે કણના એક કે એક કરતા વધુ યામો બદલાતા હોય, જો સમય સાથે કણના એક કે એક કરતા વધુ યામો બદલાતા હોય તો કણ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે ગતિમાં છે તેમ
કહેવાય. ચલો આને આપણે સમજીએ કે જો કણના સમય સાથે એક કરતાં વધારે યામો બદલાતા હોય તો કણ નિર્દેશ ફ્રેમની સાપેક્ષ ગતિમાં છે, એવું આપણે કઈ રીતે કહી શકીએ? હવે કોઈ પણ નિર્દેશ ફ્રેમમાં ધ્યાન આપજો, અક્ષોની પસંદગી પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. કોઈ પણ નિર્દેશ ફ્રેમમાં અક્ષોની પસંદગી, આપણે એક્સ અક્ષની પસંદગી કરી છે, વાય અક્ષની પસંદગી કરવી છે કે ઝેડ અક્ષની પસંદગી કરવી છે, એક્સ વાય યામની પસંદગી કરવી છે, એક્સ વાય સમતલની પસંદગી કરવી છે, વાય ઝેડ સમતલની પસંદગી કરવી છે, એક્સ ઝેડ સમતલની પસંદગી કરવી છે કે એક્સ વાય ઝેડ બરાબર યામ પદ્ધતિ પસંદ કરવી છે, એ શેના પર નિર્ભર કરે છે? તો કોઈ પણ નિર્દેશ ફ્રેમમાં અક્ષોની પસંદગી પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. સમજો હવે ધારો કે T1 સમયે આ કણ P એના યામ x1 y1 z1 છે. જો હું આ સમજાવું છું કે અક્ષોની પસંદગી નિર્દેશ ફ્રેમમાં અક્ષોની પસંદગી પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. કઈ રીતે? જો હવે T2 સમયે જો આ કણના યામ x2 y1 z1 હોય, T1 સમયે કણના યામ x1 y1 z1 છે અને T2 સમયે જો કણના યામ x2 y1 z1 હોય તો અહીંયા તમે જોઈ શકો છો y1 અને z1 યામ અચળ રહે છે, x યામ બદલાય છે. તો કણ કઈ અક્ષ પર ગતિ કરે છે? x અક્ષ પર ગતિ કરે છે તેમ કહેવાય. આવી ગતિને આપણે કેવી ગતિ કહી શકીએ? આવી ગતિને આપણે કહી શકીએ એક પારિમાણિક ગતિ. આવી ગતિને આપણે કહી શકીએ એક પારિમાણિક ગતિ અથવા એને સુરેખ ગતિ પણ કહી શકાય, રેખીય ગતિ પણ કહી શકાય. એના ઉદાહરણ કયા થાય? સુરેખ ગતિ કરતી કાર, બંદૂકમાંથી છોડેલી ગોળીની ગતિ. પણ જો T2 સમયે કણના યામ આવા મળતા હોય x1 y2 z1 x1 y2 z1 તો અહીંયા x અને z યામ અચળ રહે છે, y યામ બદલાય છે, એટલે કે કણ y અક્ષ પર ગતિ કરે છે તેમ કહેવાય. અને આવી ગતિને પણ આપણે એક પારિમાણિક ગતિ કહી શકીએ. જો T2 સમયે કણના યામ આવા હોય x1 y1 z2 તો કણ કઈ અક્ષ પર ગતિ કરે તેમ કહી શકાય? કણ z અક્ષ પર ગતિ કરે છે, માત્ર z અક્ષ પર ગતિ કરે છે તેમ આપણે કહી શકીએ. આવી ગતિને પણ આપણે એક પારિમાણિક ગતિ કહીએ છીએ. હવે T1 સમયે કણના યામ આવા જ હોય x1 y1 z1 પણ T2 સમયે જો કણના યામ આવા હોય x2 y2 z1 તો અહીંયા જોઈ શકો છો z યામ અચળ રહે છે, x અને y યામ બદલાય છે. તો કણ કયા સમતલમાં ગતિ કરે છે? તો કહી શકાય આપણે કણ xy સમતલમાં ગતિ કરે તેમ કહેવાય. અને આવી ગતિને આપણે દ્વિપારિમાણિક ગતિ કહીએ છીએ. જો કણના યામ આપણને આવા મળતા હોય x1 y2 z2 x1 y2 z2 તો અહીંયા x યામ અચળ રહે છે, y અને z યામ બદલાય તો કણ કયા સમતલમાં ગતિ કરે છે? yz સમતલમાં ગતિ કરે છે તેમ કહેવાય. અને કણની આવી ગતિને આપણે દ્વિપારિમાણિક ગતિ કહીએ છીએ. હવે જો આપણે કણના યામ આવા મળતા હોય x2 y1 z2 તો અહીંયા y યામ અચળ રહે છે, x અને z યામ બદલાય છે તો કણ કયા સમતલમાં? xz સમતલમાં ગતિ કરે છે તેમ કહેવાય. અને કણની આવી ગતિને આપણે દ્વિપારિમાણિક ગતિ કહીએ છીએ. ઉદાહરણ તરીકે કેરમ બોર્ડની કુકરીની ગતિ, સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ. તો આના પરથી આપણે કહી શકીએ કે કણ જો એક પરિમાણમાં ગતિ કરતો હોય તો કણનો એક જ યામ બદલાય. x અક્ષ પર ગતિ કરતો હોય તો માત્ર x યામ બદલાય, y અક્ષ પર ગતિ કરતો હોય તો માત્ર y યામ બદલાય, z અક્ષ પર ગતિ કરતો હોય તો માત્ર z યામ બદલાય. કણ જો દ્વિપારિમાણિક ગતિ કરતો હોય તો કણના બે યામ બદલાય. ઓકે, કણ જો દ્વિપારિમાણિક ગતિ કરતો હોય તો કણના બે યામ બદલાય છે. હવે T1 સમયે કણના યામ આવા હોય x1 y1 z1 અને T2 સમયે કણના યામ આપણને આવા મળે x2 y2 z2. ઓકે, અહીંયા આપણે કીધું કે કણની ગતિ એ કેવી ગતિ થશે? તો અહીંયા કણની ગતિ એ દ્વિપારિમાણિક ગતિ થશે.
t1 સમય કણનાયામ x1 y1 z1 ને t2 સમય કણનાયામ x2 y2 z2 હોય તો તમે અહીંયા જોઈ શકો x1 x2 y1 y2 z1 z2 ત્રણે યામ બદલાય છે તો કણ કેવી ગતિ કરે તેમ કહી શકાય તો કણ ત્રિપારિમાણિક ત્રણ યામ બદલાય છે એટલે કણ ત્રિપારિમાણિક ગતિ કરે છે તેમ કહેવાય ક્લિયર થાય છે એક પારિમાણિક ગતિ કરતો હોય તો એક યામ બદલાય દ્વિપારિમાણિક ગતિ કરતો હોય તો બે યામ બદલાય ત્રિપારિમાણિક ગતિ કરતો હોય તો ત્રણ યામ બદલાય હવે જો t1 સમય કણના યામ x1 y1 z1 હોય ને t2 સમય કણના યામ x1 y1 z1 જ હોય તો તે કણ સ્થિર છે તેમ કહેવાય કહેવાય ઓકે ખ્યાલ આવી ગયો અહીંયા આપણે કણ એક પારિમાણિક ગતિ કરે છે દ્વિપારિમાણિક ગતિ કરે છે કે ત્રિપારિમાણિક ગતિ કરે છે એની આપણે વાત કરી અને આ ઉપરાંત તમને આ પણ ખબર હોવી જોઈએ કે ધારો કે આ XYZ અક્ષ છે અહીંયા એક P બિંદુ છે અને એનું અંતર x છે અહીંયા Q બિંદુ છે એનું અંતર y છે R બિંદુ છે એનું અંતર z છે તો મારે P બિંદુના યામ લખવા હોય તો કયા લખી શકાય તો હું P બિંદુના યામ મારે લખવા હોય તો લખી શકાય x00 P બિંદુનું ઉગમ બિંદુથી અંતર કેટલું છે x માટે એનો x યામ x મળે y યામ 0 મળે z યામ 0 મળે Q બિંદુના યામ લખવા હોય તો આપણે કયા લખી શકીએ x યામ 0 Q બિંદુ y અક્ષ પર છે અહીંયા સમજો P બિંદુ x અક્ષ પર છે માટે એના y અને z યામ 0 થાય Q બિંદુ એ y અક્ષ પર છે માટે એના x અને z યામ 0 થશે તો y યામ કેટલો થશે ઉગમ બિંદુથી અંતર જેટલો થશે ઓકે R બિંદુ છે એ R બિંદુ z અક્ષ પર છે માટે એના x અને y યામ 0 થશે તો z યામ કેટલો થશે એના ઉગમ બિંદુથી અંતર જેટલો થશે એટલે 0 0 z આ આપણને ખબર હોવી જોઈએ હવે કોઈ બિંદુ ધારો કે હું xy યામ પદ્ધતિ લઉં અને કોઈ બિંદુ અહીંયા છે P બરાબર તો એના મારે યામ લખવા હોય તો હું એના યામ કયા લખી શકું ઓકે તો આ P બિંદુનું અહીંથી અંતર x હોય અહીંથી અંતર y હોય તો P બિંદુના યામ કયા થાય xy હોય જો આ બિંદુ yz સમતલમાં હોય તો એના યામ કયા થશે yz થશે જો આ બિંદુ xz સમતલમાં હોય તો તેના યામ કયા થશે xz થશે અને આનો z યામ લખવો હોય તો z યામ આપણે લખી શકીએ 0 થાય બરોબર છે z અક્ષ છે નહીં બરોબર બે જ યામ મળશે xy સમતલમાં છે એટલે ત્રીજો યામ મળશે નહીં આ તમને આવડવું જોઈએ ઓકે આ ઉપરાંત આપણે નિર્દેશ ફ્રેમની એક બીજી પણ વ્યાખ્યા આપી શકીએ છીએ ધ્યાન રાખજો કે અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તેને પણ આપણે નિર્દેશ ફ્રેમ કહી શકીએ છીએ વ્યાખ્યા ધ્યાન આપજો અવલોકનકાર એક બીજી વ્યાખ્યા આપું છું કે અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહે છે એનું ઉદાહરણ એક આપું તમને મેં ગયા લેક્ચરમાં આપ્યું હતું કે જ્યારે તમે કહો કે કાર સડક પર દોડી રહી છે આપણે રોડ ઉપર ઊભા હોય અને કોઈ કારને આપણે જોઈ રહ્યા છે ગતિ કરતી કારને આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આપણે એમ કહીએ કે કાર રોડ પર દોડી રહી છે ત્યારે કારની ગતિનું વર્ણન આપણી સાથે અથવા જમીન સાથે સંકળાયેલ નિર્દેશ ફ્રેમના સંદર્ભમાં આપણે કરીએ છીએ સમજો આપણે રોડ ઉપર ઊભા છીએ અને રોડ ઉપરથી આપણે કોઈ ગતિ કરતી કારનું અવલોકન કરી રહ્યા છીએ તો ગતિ કરતી કારનું વર્ણન આપણે આપણી અને જમીન સાથે સંકળાયેલ નિર્દેશ ફ્રેમના સંદર્ભમાં કરીએ છીએ પરંતુ કારમાં બેઠેલ વ્યક્તિ સાથે સંકળાયેલ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે કાર સ્થિર છે તેમ કહેવાય એટલે આપણે રોડ ઉપર ઊભા રહીને કારનું અવલોકન કરીએ તો કાર ગતિમાં છે તેમ કહેવાય પરંતુ કારમાં બેઠેલ વ્યક્તિ કારનું અવલોકન કરે તો કાર સ્થિર છે તેમ કહેવાય તો આના આધારે મેં વ્યાખ્યા આપી છે કે અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તેને આપણે નિર્દેશ ફ્રેમ કહીએ છીએ આપણે આજના લેક્ચરમાં જે બે ક્વેશ્ચનો જોયા
એ ક્વેશ્ચન આપણને પરીક્ષામાં કઈ રીતે પૂછાય એના વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણને કંઈક આ રીતે પૂછી શકાય કે કણની સંકલ્પના સમજાવી વ્યવહારમાં કોઈ પદાર્થને કણ તરીકે કેવા સંજોગોમાં લઈ શકાય તે જણાવો. તો સૌથી પહેલાં આપણે કણ વિશે માહિતી આપીશું, ત્યારબાદ આપણે વાત કરીશું કે કયા સંજોગોમાં આપણે પદાર્થને કણ તરીકે લઈ શકાય. જો તો કઈ રીતે લખવાનો? કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ, તેને કોઈ જ પરિમાણ હોતા નથી. કણ એક આદર્શ પદાર્થ છે જે વ્યવહારમાં શક્ય નથી, પરંતુ અમુક સંજોગોમાં આપેલ પદાર્થને કણ તરીકે લઈ શકાય. એના બે મુદ્દા આપણે યાદ રાખીશું કે માત્ર રેખીય ગતિ કરતા કોઈ પણ ઘન પદાર્થના બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે છે. આથી આ પદાર્થની ગતિનું વર્ણન તેના કોઈ પણ એક પ્રતિનિધિત કણની ગતિ પરથી કરી શકાય. તમને મુદ્દો યાદ રહી જશે, બરોબર છે. હવે બીજો મુદ્દો, જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તે પદાર્થોના પરિમાણો અવગણ્ય હોય તેવા સંજોગોમાં તે પદાર્થને કણ તરીકે લઈ શકાય. મેં એનું ઉદાહરણ આપેલું છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કરોડો કિલોમીટર હોવાથી તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળની ગણતરી કરતી વખતે પૃથ્વી અને સૂર્ય બંનેને આપણે કણ તરીકે લઈ શકીએ. હવે બીજો ક્વેશ્ચન, ગતિની ચર્ચા માટે નિર્દેશ ફ્રેમની આવશ્યકતા સમજાવી નિર્દેશ ફ્રેમના પ્રકારો જણાવો. તો કોઈ પણ પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે તે અવલોકનકારની સ્થિતિ પર આધાર રાખે છે. એક અવલોકનકારની દ્રષ્ટિએ જે પદાર્થ સ્થિર હોય તે બીજા અવલોકનકારની દ્રષ્ટિએ ગતિમાં હોઈ શકે. નિર્દેશ ફ્રેમની એક વ્યાખ્યા મેં તમને આપી કે અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને આપણે નિર્દેશ ફ્રેમ કહીએ છીએ. અને આ નિર્દેશ ફ્રેમના બે પ્રકાર છે, એક ઝડપીય નિર્દેશ ફ્રેમ અને બીજી અઝડપીય નિર્દેશ ફ્રેમ. ઝડપીય નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો જે નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિના પ્રથમ નિયમનું પાલન થાય છે એને આપણે ઝડપીય નિર્દેશ ફ્રેમ કહીએ છીએ. જે નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિના પ્રથમ નિયમનું પાલન થતું નથી એને આપણે અઝડપીય નિર્દેશ ફ્રેમ કહીશું, જેના વિશે આપણે વિગતવાર ચેપ્ટર નંબર 5 ગતિના નિયમોમાં ભણીશું. ઓકે, આગળ જઈએ આપણે. તો કોઈ પણ કણની ગતિનું વર્ણન કરવા માટે સમયની દરેક ક્ષણે કણનું સ્થાન જાણવું પડે. અને કણનું સ્થાન જાણવા માટે આપણને શેની જરૂર પડે છે? નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. અને આ માટે આપણે પરસ્પર લંબ એવી 3 અક્ષોવાળી નિર્દેશ ફ્રેમ લઈ શકીએ છીએ. અને નિર્દેશ ફ્રેમની 3 અક્ષો XYZ ને આપણે યામાક્ષો કહીએ છીએ. અને આ યામાક્ષોના છેદન બિંદુઓને આપણે સંદર્ભ બિંદુ કે ઉગમ બિંદુ કહીએ છીએ. અને ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ કણ P ના યામ XYZ તે કણનું તે નિર્દેશ ફ્રેમની સાપેક્ષે સ્થાન દર્શાવે છે. જો સમયના માપન માટે એક લાઈન એડ કરી લેજો. સમયના માપન માટે આ તંત્રમાં એક ઘડિયાળ મૂકવામાં આવે. સમયના માપન માટે આ તંત્રમાં એક ઘડિયાળ મૂકવામાં આવે તો ઘડિયાળ સહિત આ તંત્રને નિર્દેશ ફ્રેમ કહે છે. હવે આપણે કહી શકીએ કે સમય સાથે જો કણના બધા જ યામો અફર એટલે કે અચળ રહેતા હોય તો કણ સ્થિર છે તેમ કહેવાય. જો સમય સાથે કણના એક કરતાં વધુ યામો બદલાતા હોય તો કણ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. ધ્યાન આપજો. હવે T1 સમયે ધારો કે કોઈ કણનું સ્થાન x1 y1 z1 છે. જો T2 સમયે કણનું સ્થાન x2 y1 z1 હોય તો મેં તમને કીધું કે કણ x અક્ષ પર ગતિ કરે છે. જો કણના યામ x1 y2 z1 હોય તો આપણે કહી શકાય કે કણ y અક્ષ પર ગતિ કરે છે. કેમ? કારણ કે y યામ બદલાય છે. જો કણના યામ x1 y1 z2 હોય તો અહીંયા કણનો z યામ બદલાય છે, માટે આપણે કહી શકાય કે કણ z અક્ષ પર ગતિ કરે છે. તો સમય સાથે જો કણનો એક જ યામ બદલાતો હોય તો કણ એક પારિમાણિક ગતિ કરે છે અથવા સુરેખ ગતિ કરે છે તેમ કહી શકાય. ઉદાહરણ તરીકે સુરેખ ગતિ કરતી કાર અને બંદૂકમાંથી છોડેલી ગોળીની ગતિ એ એક પારિમાણિક ગતિ કહેવાય અથવા સુરેખ ગતિ કહેવાય. ઓકે, હવે T1 સમયે કણના યામ x1 y1 z1 અને T2 સમયે કણના યામ જો x2 y2 z1 હોય તો કણ કયા સમતલમાં? તો અહીંયા બે યામ બદલાય છે x અને y, તો કહી શકાય કણ xy સમતલમાં ગતિ કરે છે.
જો T2 સમય કણના યામ આપણને આવા મળે y2 z2, x યામ અચળ રહે તો કણ yz સમતલમાં ગતિ કરે તેમ કહેવાય. જો કણના યામ આપણને આવા મળે x2 y1 z2, તો અહીંયા કણના x અને z યામ બદલાય છે, y યામ અચળ રહે તો કણ xz સમતલમાં ગતિ કરે છે તેમ કહેવાય. અને કણની જે આવી ગતિ છે એ ગતિને આપણે દ્વિપારિમાણિક ગતિ કહીએ છીએ. કણની આવી ગતિને દ્વિપારિમાણિક ગતિ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિપારિમાણિક ગતિના ઉદાહરણ કયા થશે? તો કેરમ બોર્ડ પર કુકરીની ગતિ, સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ, આ સિવાયના ઉદાહરણો મેં તમને વિચારવાના કીધા હતા. જો T1 સમય કણનાયામ x1 y1 z1 હોય ને T2 સમય કણનાયામ x2 y2 z2 હોય તો કણ ત્રિપારિમાણિક ગતિ કરે તેમ કહેવાય, અથવા કણ અવકાશમાં ગતિ કરે તેમ કહેવાય. અહીંયા કણના ત્રણ યામ બદલાય છે. ઉદાહરણ તરીકે વિમાનની ગતિ અથવા બગીચામાં પતંગિયાની ગતિ. અને જો T1 સમય કણનાયામ x1 y1 z1 હોય ને T2 સમય કણનાયામ એના એ જ હોય x1 y1 z1 તો કણ આપેલ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે સ્થિર છે તેમ કહેવાય. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં આપણે કણની સંકલ્પના અને નિર્દેશ ફ્રેમ વિશે વાત કરી.